આપણે સિંહ વિશે માહિતી મેળવીશું। સિંહ એ આખા વિશ્વમાં માત્ર ગુજરાત રાજ્યમાં આવેલ સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલ ગીર અભયારણ્યમાં જોવા મળે છે। પહેલાના સમયમાં સિંહ અબ્રસ્તાનથી શેખ સુત્રામા સુધી જોવા મળતા હતા। ત્યારે તેની 3 પ્રજાતિઓ હતી: બંગાળના સિંહ, અરેબિયાના સિંહ અને ઈરાનના સિંહ। વખત જતાં આજે તે ફક્ત ભારતના થોડા ભાગ પૂરતા જ જોવા મળે છે। હાલ આફ્રિકામાં જોવા મળતા સિંહ કરતાં તે આકારમાં નાના અને રંગ ચાખો હોય છે, પરંતુ આક્રમકતા આ બંને પ્રજાતિઓમાં સરખી જ હોય છે। સિંહ આપણને શિયાળાની ઋતુમાં જંગલમાં, રસ્તાની આજુબાજુ, ખુલ્લા વિસ્તારમાં તથા ઉનાળાની ઋતુમાં જળ સ્ત્રોતોની આજુબાજુ જોવા મળે છે। સિંહણ 2 થી 3 બચ્ચાને જન્મ આપે છે। પુખ્ત વયના નરનું વજન 190 કિલોગ્રામ અને તેની લંબાઈ 125 થી 180 સેન્ટીમીટર સુધી હોઈ શકે છે, જ્યારે માદાનું વજન 130 કિલોગ્રામ અને લંબાઈ 160 થી 185 સેન્ટીમીટર સુધી હોઈ શકે છે। આ પ્રાણીનું વજન વધુ હોવાથી થોડા સમય માટે તે 80 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ સુધી દોડી શકે છે। નર સિંહના ગળાની આસપાસ લાંબા વાળ જોવા મળે છે, જેને કેશવાળી કહેવામાં આવે છે, જ્યારે માદા સિંહમાં આ વાળ જોવા મળતા નથી। વિશ્વમાં સિંહનું આયુષ્ય વધુમાં વધુ 29 વર્ષ નોંધાયેલું છે। સિંહને 18 નખ હોય છે। આગળના પગમાં 4 નખ હોય છે અને પાછળના પગમાં 5 નખ હોય છે। સિંહની ગર્જના સૌથી મોટી હોય છે, જે 5 મીલ સુધી સાંભળી શકાય છે।